નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી અમારા એક નવા વિડીયોમાં. મિત્રો, વરસાદની સિઝન આવી ગઈ છે અને એની સાથે સાથે મકાઈની પણ સિઝન આવી ગઈ છે. અને વરસાદની સિઝનમાં જો તમને ગરમા ગરમ મકાઈના ભજીયા ખાવા મળી જાય તો બહુ જ મજા આવે. તો આજે આપણે પણ મકાઈના ભજીયા જ બનાવવાના છીએ વરસાદની સિઝનમાં. તો ચલો આપણે બનાવવાની ફટાફટ શરૂઆત કરીએ. ભજીયા આપણે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બનાવવાના છીએ. મિત્રો, મકાઈના ભજીયા બનાવવા માટે અહીંયા આપણે 2 નંગ મકાઈ લીધી છે. સરસ દાણાથી ભરપૂર અમેરિકન મકાઈ, એકદમ સોફ્ટ. હા, દાણાથી અમેરિકન છે. આપણે 1 બાઉલ જેટલી ડુંગળી લીધી છે સમારેલી. જેટલી જરૂર પડશે એટલી આપણે યુઝ કરીશું. 1 બાઉલ ચણાનો લોટ લીધો છે, યાની કે બેસન. અડધો બાઉલ જેવો ચોખાનો લોટ લીધો છે. મરીનો પાવડર છે. થોડા મરચાં સમારી લીધા છે. મિત્રો, આ બધી વસ્તુ આપણે જરૂરિયાત પ્રમાણે જ લેવાના છે. હા. હવે સૌપ્રથમ આપણે મકાઈને કટ કરી લઈશું. પહેલા 2 ટુકડા કરી લઈએ. કે જો લગા કે અરે વાહ, આખી મકાઈ પાવે નહીં એટલે હા. આપણે એને આ રીતે કટ કરી લેવાની છે. અરે 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 બસ આ રીતે દાણાનો ભાગ હોય એને જ આપણે કટ કરી લેવાનો છે. ધ્યાન રાખવાનું છે જે કડક ભાગ હોય છે એ અંદર આવી નહીં જાય. આપણે છીણીએ ને તો એકદમ લોચો થઈ જાય છે. હા, એવું થાય છે. હા, એટલે આપણે આ રીતે કટ કરી છે. તો ભજીયામાં ક્યાં દાણા આખા દેખાય મકાઈના, એના માટે આપણે કટ કરી લીધી છે. ચોખાનો લોટ નાખી દે ને એટલે ભજીયા મસ્ત ક્રિસ્પી થશે. હા, થશે. આ ભજીયા ખાવાની તો ખૂબ જ મજા આવે છે. મિત્રો, આપણી 2 મકાઈને આપણે કટ કરી લીધી છે. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે કટ થઈ ગઈ છે. હવે આપણે એમાં ડુંગળી એડ કરી લઈશું. ડુંગળી આપણે લઈ લઈએ. લઈ લો, લઈ લીધી છે. મજા આવશે. મરચાં પણ આપણે આટલા તો લેવાના જ છે. મરચાં મિત્રો મેં કટ કરીને લીધા છે. તમે ચોપિંગ કરીને લેવા માંગતા હોય તો લઈ શકો છો. ઓકે. આપણે ચણાનો લોટ, બેસન બેસન આપણે 4 ચમચી બેસન લીધું છે. હા. પછી આપણે સરખી રીતે મિક્સ કરી લઈએ, પછી જોઈ લઈશું. ચોખાનો લોટ આપણે 2 ચમચી લઈએ. હમણાં 2 ચમચી લઈએ. હા. કાળા મરીનો પાવડર, મરી પાવડર લીધો છે આપણે. મરી પાવડર આપણે નાની 3 લીધી એટલે મોટી અડધી ચમચી જેવું. 1 ચમચી જેવું થશે. હા, એક કઈ આને આપણે છેલ્લા એડ કરીશું. ઓકે. આ શું છે? સોડા. હા, ખાવાનો સોડા. ખાવાનો સોડા છે. ખાવાનો સોડા છે એને બેકિંગ સોડા પણ કહેતા હોય છે. ઓકે. એ છે. પાણી મિક્સ કરી દઈએ. મિક્સ કરી લઈશું. પહેલા મકાઈને એની સાથે મિક્સ કરી લઈશું, તેથી ડુંગળીમાં જે પાણી હોય ને તે એકવાર સારી રીતે એ થઈ જાય એટલે પછી પાણી એડ કરવાની ખબર પડે. આ વાસણમાં આવી રહેશે. હા, આવી જશે. ઓકે. હવે આપણે થોડું થોડું પાણી એડ કરીશું. ઓકે. આના પહેલા તમે ખાધેલા છે બહાર કશે મકાઈના ભજીયા? ના, ઘરે જ ખાધેલા છે. બહાર કશે મેં જોયા નથી, કશે મળતા હોય. ઘરે જ મેં પણ ઘરે જ ખાધેલા છે. એકવાર આની કન્સિસ્ટન્સી થઈ જાય સરખી શું? પછી આપણે મસાલો હજુ બાકી છે કરવાનો. શું કન્સિસ્ટન્સી? પછી આપણે મસાલો પણ એડ કરવાનો છે. અત્યારે આપણે ખાલી મરી પાવડર જ એડ કર્યો છે. હજુ મીઠું, મરચું બધું બાકી છે. પણ લોટનું પ્રમાણ ખબર પડી જાય ત્યાર પછી આપણે બધું એડ કરીએ. કન્સિસ્ટન્સી. હજુ જરૂર પડશે લોટની. હા, ચણાનો લોટ બધો લઈ લઈશું. ઓકે. ચોખાનો બીજો 2 ચમચી લઈશું એટલે ટોટલ 4 ચમચી ચોખાનો થશે. અને 1 વાડકો બેસન બેસન થશે.
સારી રીતે મિક્સ થઈ ગયું છે. થોડું પાણી એડ કરીએ આપણે. ઓકે. મિત્રો તમારે ચાવવાની તકલીફ હોય એવું હોય તો ચોપિંગમાં તમે મકાઈને ક્રશ કરી શકો છો. છીણી. હા, છીણી પણ શકો છો અને જે ચોપર આવે છે દૂરી વાળું આવે છે, હા, પુશ કરવાનું આવે છે ચોપર, એમાં પણ એનાથી કરી શકાય છે. હા, એનાથી કરી પણ શકાય. મોસ્ટલી અમેરિકન મકાઈ થોડી આમ સોફ્ટ જ હોય છે. હા, પણ અમુક લોકોને હોઈ શકે જેના દાંત ના હોય. હા, એ લોકોને. આપણે મસાલો કરવાનો છે મિત્રો. ઓકે. લાલ મરચું 1 ચમચી, હળદર આપણે અડધી ચમચી નાખી છે, મીઠું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. મરી પાવડર મને હજુ થોડો ઓછો લાગે છે. ઓકે, યાર નાખી દઈશું. નાખી દીધું છે. હાથ ઊંધો પડે છે એટલે થોડું અંદર ગયો ગરમ મરી પાવડર, થોડો બહાર ગયો. મિક્સ કરી લઈશું આપણે. મિત્રો બેટર આપણું તૈયાર છે. તમે જોઈ શકો છો આ રીતે આપણે ભજીયા મૂકવા હોય તો મૂકી શકાય છે. ઓકે. હવે આપણે ખાવાનો સોડા એડ કરવાનો છે. સોડા. હા, નાની 2 ચમચી જેટલો. ખાવાના સોડાને એક્ટિવ કરવા માટે આપણે એની ઉપર લીંબુનો એક્ટિવ કર્યો. રસ ઉમેરીશું. એક્ટિવ થઈ ગયો છે. હવે આપણે મિક્સ કરી લઈશું. લીંબુનો રસ ખાલી અડધો જ ને? અડધા લીંબુ. હા, અડધા જ લીંબુનો રસ લેવાનો છે. અહીંયા આપણું બેટર તૈયાર છે. રેડી છે. તમે લીલા ધાણા નાખવા માંગતા હોય તો પણ નાખી શકો છો. હા, આપણે અહીંયા સ્કીપ કર્યા છે. ઓકે. હવે કાયમની જેમ હું હેન્ડ વોશ કરી આવું. પછી આપણે ભજીયા કરીશું. બનાવવાનું શરૂઆત કરીશું. તો હવે આપણે ભજીયા બનાવવાની તૈયારી કરીશું. સૌપ્રથમ આપણે ગેસ ચાલુ કરીશું. ત્યારબાદ કઢાઈ લઈશું. આપણે કઢાઈમાં તેલ એડ કરીશું. તેલ આપણે ભજીયા દૂવે એટલું લેવાનું છે. ઓકે. ઓકે, લઈ લીધું છે આપણે તેલ. હવે આપણે તેલને ગરમ થવા દઈશું. ઓકે. મિત્રો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે આપણું. આપણે થોડું તેલ બેટરમાં નાખીશું. 3 ચમચી લીધું છે. હવે બેટરને મિક્સ કરી લઈશું. હવે આપણે ભજીયા બનાવવાની શરૂઆત કરીશું. ઓકે. શું કહેવાનું? શું બોલવાનું? જય માતાજી. જય માતાજી. સરસ. બહુ જ મસ્ત એવા નાખ્યા એવી તેલમાં સુકી સુગંધી આવવાની શરૂઆત થઈ ગઈ. ફ્લેમ ધીરી કરી દઈશું. હા, આપણે એકદમ ધીમા તાપે જ બનાવીશું ભજીયાને. તેલ ગરમ થઈ ગયું છે ને એટલે સરસ એવો કલર આવી ગયો છે. તેલ વધારે ગરમ થઈ ગયું. હા, તેલ ગરમ થઈ ગયું હતું ને એટલા માટે. બીજા ગવણમાં કમ્પ્લીટ આવી જશે. ફ્લેમ ધીરી કરી દીધી છે આપણે. ધીરી ફ્લેમ પર થવા દઈશું. ઓકે, થવા દઉં. અને મેં વિચારતો હતો કે મકાઈના ભજીયાને આપણે શાની જોડે ખાઈ શકીએ? સોસ.
હા, બધા અલગ અલગ રીતે ખાઈ શકતા હોય. ટોમેટો સોસ જોડે પણ ખાઈ શકાય, પછી ધાણા પુદીનાની ચટણી જોડે ખાઈ શકાય, હા. ચણા જોડે પણ ખાઈ શકાય, એકલા પણ કહી શકાય. હા એકલા પણ ખાઈ શકાય. હા. બધાની અલગ અલગ પસંદ હોય છે. મેં ખાધેલા પણ એકલા જ મને સારા લાગે, સોસ કે એના કરતા. એકલા ખાય ને ડુંગળી અને મરચા. હા મરચા હતા, સોરી મેં ભૂલી ગયો, મરચા હતા. મરચા અને ડુંગળી. સરસ થઈ ગયા છે. કલર સરસ આવી ગયો છે. હવે આપણે કાઢી લઈશું. એક મિનિટ એમ જ રાખો પકડીને, થંબનેલ માટે એક સીન લેવો છે. ઓકે, નેક્સ્ટ રાઉન્ડમાં લઈશું, વાંધો નહીં. જોઈ શકો છો મિત્રો, મકાઈ પણ દેખાઈ રહી છે ઉપરથી. હવે ફરી આપણે બીજો રાઉન્ડ ફ્રાય કરી લઈશું. આપણે મીડિયમ સાઈઝના જ મૂકીએ છે, બહુ મોટા નહીં અને બહુ નાના જ મજા આવશે. હા, અને મકાઈ આખી છે ને એટલે એનો ગોળ શેપ તો આવે જ નહીં. હા, દાણા છે એટલે. ના તમે કહો ને પાછા એનો શેપ ગોળ નથી થઈ ગયો. તમે એવું બોલો ને, એટલે આજે તમને બોલતા પહેલા જ મેં કહી દીધું. એ તો હવે ગોળ શેપ કરવો હોય તો તમારે પછી એને છીણી લેવાની, પણ એ છીણવા જશો ને તો બધું પાણી કે એવું બધું વળી જશે ને એવું બધું થશે, અને મકાઈનો પછી ઓરિજિનલ ટેસ્ટ નહીં આવે. એ ટેસ્ટ આમાં જ આવશે, દાણા જેવું થોડું હા, હશે એ તો. તો છે. હવે આપણે આને ધીમી ફ્લેમ પર જ કરીશું. ઓકે, ધીમા તાપે જ થવા દઈશું. હા, ધીમી ગેસે થવા દઈશું. એક સાઈડથી ફ્રાય થઈ ગયા છે, તો હવે આપણે પલટાવી લઈશું. સરસ, એકદમ ધીમા તાપે થઈ રહ્યા છે આ વસ્તુ. ધીમા ગેસે જ કરવાના, તો કેવું અંદરનું મકાઈ ને બધું બફાઈ રહે. Complete. ફાસ્ટ ફ્લેમ પર કરીશું તો ઉપરથી તો કલર આવી જશે, પણ અંદરથી મકાઈ ને એ બધું કાચું રહેશે. એવું જ રહે. હા, એક ભજ્યું ને એક નહોતું પલટતું. હઠેલું છે. હા, જિદ્દી છે, જિદ્દી. તમારા જેવું. મારા જેવું. હા. બધા પલટાઈ દીધા છે. હવે બીજી સાઈડેથી પણ એને ફ્રાય થવા દઈશું. ઓકે, તો આપણા આ ભજીયા પણ થઈ ગયા છે, એને પણ આપણે ભરી લઈશું. અવાજ આવે છે. ઓકે, સરસ તૈયાર થઈ ગયા છે. ક્રિસ્પી ક્રિસ્પી. બસ આ જ રીતે આપણે બીજા થોડા બધા નહીં, નહીં, બધા બીજા તો બહુ થોડા. થશે. એક પ્લેટ ભરાય એટલે આપણી સર્વિંગ પ્લેટ. ઓકે, મિત્રો પહેલો જે કોણ બનેલો અમારાથી રહેવાયું નહીં. અમે એક બે તો ખાઈ જ લીધા, પણ બહુ જબરજસ્ત સ્વાદ આવતો હતો એનો, તો 2-3 ખાઈ લીધા અમે, કારણ કે મસ્ત ઠંડુ વરસાદનું વાતાવરણ છે. આજે વાદળ પણ છે, પણ વરસાદ નહીં પડતો. ખબર નહીં વરસાદ ક્યારે પડશે. મિત્રો, તમારી બાજુ વરસાદ પડે છે? અમને કોમેન્ટમાં જણાવજો. અમારે ત્યાં તો અમારે ત્યાં વડોદરામાં એકવાર વાવાઝોડા સાથે આવ્યો, એ પણ થોડોક જ ટાઈમ, પછી તો દૂર દૂર સુધી વરસાદનું કઈ દર્શન જ નથી થતા. ના તમારે ત્યાં પડતો હોય વરસાદ તો કોમેન્ટમાં જણાવજો, તો તમારું જાણીને પણ અમે થોડા ખુશ થઈ જઈશું. ઓકે, ધીમા તાપે આને બી થવા દઈશું આપણે. તેલ ગરમ એટલે તૈયાર, થોડા આમ તેમ કરતા રહીશું. પલટાવી લઈએ. આપણા પરિવારના પણ થઈ ગયા છે ત્રીજો રાઉન્ડ. ઓકે, બસ હવે નથી કરવા. હા, ગરમ ગરમ પછી પપ્પા આવે ત્યારે જ કરીએ ને. ઓકે, આટલા રહેવા દઈએ, આપણે પ્લેટ તૈયાર કરી હા, લઈએ. હવે ફ્લેમને બંધ કરી લઈશું.
મિત્રો એક વસ્તુ ભૂલી ગયા અમે દરફળીની જેમ મરચા કટ કરીને મૂક્યા છે પણ ભજીયા ખાવાની ઉતાવળમાં મરચા તરવાનું ભૂલી ગયા. ઉતાવળ ફૂટશે. પ્લીઝ તમે હાથ દૂર રાખજો. ઓકે મેં દૂર આવી ગયો. મેં zoom જ કરી લઉં છું. મારે નહીં કહેવું છે. એનું બી શાક આવે. અરે વાહ. Yeah. 2 મિનિટ થઈ ગયા છે. છે. આ થોડો હા ગેસને બંધ કરી દઈએ. મરચાં કાઢી લીધા છે અને એના ઉપર મીઠું થોડું એડ મીઠું નાખી કરી દઈશું. જીરું પાવડર ને મીઠું નાખો ને તો પણ મજા આવે છે ખાવાની. છે તૈયાર છે આપણા ભજીયા ભજીયા અને મરચાં. ચલો હવે આપણે પ્લેટ બનાવી દઈએ. હા એટલે ઉતાવળમાં તો આપણે ભૂલી ગયા. તો મિત્રો તૈયાર છે આપણા ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી ગરમા ગરમ મકાઈના ભજીયા. મિત્રો ચોમાસાની સિઝન છે, મકાઈની પણ સિઝન છે, તો તમે પણ મારી સ્ટાઇલથી એકવાર જરૂરથી ટ્રાય કરજો મકાઈના ભજીયા. મિત્રો ખરેખર ખૂબ જ ટેસ્ટી બને છે અને ખૂબ જ સ્વાદિષ્ટ પણ બને છે. મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.